નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે પાણી હારે દીવો કરો તો તમને આવા સંકેત મળે, અને જો આ સંકેત તમે સમજી લીધા તો તમારા ઘરમાં ધન આવવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની અસીમ કૃપા તમારી ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો, કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, પાણી હારે દીવો શેનો કરવો જોઈએ, તેમજ મિત્રો પાણી હારે જો દીવો કરવો હોય તો કોના અને ક્યારે દીવો કરવામાં આવે છે। તો મિત્રો, આપણે પાણી હારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે? મિત્રો, આજનો માણસ જે છે એ સુખ શાંતિ પાછળ ભાગતો જ રહે, પોતાના ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતા મેળવવાની વારંવાર કોશિશ કરે। પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ શાંત રહે, કે જે ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે માતા પિતામાં કે કુટુંબમાં એકબીજાના મનમેળ ન થતા હોય, અને ઘરમાં અશાંતિ હોય, અને તમારો ધંધો ચાલતો ન હોય, કોઈ જગ્યાએથી આવક બિલકુલ ન હોય, અને તમારા બાળકોને સારી જગ્યાએ લગ્ન કરવા હોય, તેમજ તમારે સંતાન પ્રાપ્તિ થાય, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય, તો મિત્રો આવો આપણે જાણીએ કે આ વિડીયોમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ મનાય છે, કારણ કે તેમની કોઈ પણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ થતી નથી। જો કે શાસ્ત્રોમાં દરેક દેવતાઓ માટે દીવો પ્રગટાવવાની અલગ અલગ રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે। જેમ દેવી લક્ષ્મીને ઘીનો દીવો ગમે છે, હનુમાનજીને ચમેલીના તેલનો દીવો, અને શનિદેવને સરસવના તેલનો દીવો ગમે। નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવતી હોય અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય। તેવી જ રીતે પિતૃપક્ષ દરમિયાન દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે। તેમજ તમે પણ 15 દિવસ સુધી ચાલનારા પિતૃપક્ષ દરમિયાન યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો તો તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય, સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે। તો મિત્રો, પાણી હારે દીવો કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને કોનો દીવો કરવો, ક્યારે કરવો, તે વિશે આપણે તમામ માહિતી આપવાનો પ્રયત્ન પણ અમે તમને કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી તમને એક જ વિનંતી કે જો તમે પણ આ ચેનલમાં નવા હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા જ વિડીયો તમને બરોજ મળતા રહે। મિત્રો, અમે તમને જણાવી દઈએ છીએ કે પાણી હારે દીવો કરવાથી શું લાભ થાય છે, અને ક્યારે દીવો કરવો, અને શેનો દીવો કરવો જોઈએ, અને દીવાની વાત કેવી રીતે જોઈએ। તો મિત્રો, આજના વિડીયોમાં માધ્યમથી અમે તમને એ પણ જણાવીશું કે પાણી હારે દીવો કરવાના લાભ ઘણા બધા થાય છે। આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તેમજ તમારા ઘરમાં જો તમે પાણી હારે દીવો કરશો અને અમે તમને જે નિયમો જણાવીએ છીએ એ નિયમને અનુસરીને તમે દીવો કરશો તો મિત્રો તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમને મળશે। આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, તેમજ ઘરમાં પૈસાની આર્થિક તંગી હશે તો એ તંગી પણ દૂર થઈ જશે, તેમજ ઘરનું વાતાવરણ બધું સારું થઈ જશે। જો કોઈ તમારું અધૂરું કાર્ય હોય તો તે પૂર્ણ થઈ જાય, તેમજ તમારા ઘર ઉપર જો કલકલીઓ ઉતરી ગઈ હોય તો એ પણ નીકળી જાય। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો, પાણી હારે દીવો પહેલો તમારા પૂર્વજનો કરવો જોઈએ। મિત્રો, સૌપ્રથમ છે માટીનું કોડિયું લેવું જોઈએ। મિત્રો, તમને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે માટીના કોડિયામાં જ દીવો કરવો જોઈએ। મિત્રો, માટીના કોડિયામાં દીવો કરવો એ બહુ શુભ માનવામાં આવે છે, અને જો મિત્રો માટીનું કોડિયું બિલકુલ ન હોય તો તમારે ત્રાંબા કે પિત્તળના કોડિયામાં દીવો તમારે કરવો જોઈએ। મિત્રો, જ્યાં પણ તમારા ઘરનું પાણી હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોય તો તે પાણીયારાને તમે સ્વસ્થ રાખો, અને મિત્રો માટીના કોડિયામાં તેલ લેવું। મિત્રો, પૂર્વજોને જો તમે દીવો કરો છો તો તલના તેલનો દીવો કરવો। તલના તેલનો દીવો કરવો એ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, કોઈ પણ હવન હોય કે કોઈ પણ મહાયજ્ઞ હોય તેમાં પણ તમે જોયું હશે કે તલનો જ ઉપયોગ હવનમાં કરવામાં આવે છે। એટલા માટે
મિત્રો, તલના તેલનો દીવો બહુ શુભ મનાય છે. મિત્રો, જો તમને તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો. સરસવનું તેલ લઈ શકો, તેમજ સિંગ તેલ પણ લઈ શકો છો. પરંતુ મિત્રો, તમે કોઈ પણ તેલ લ્યો તો તેમાં તમે 2 દાણા સફેદ તલના પણ નાખી દેજો. અને મિત્રો, પછી તમારા પિતૃનો પાણીહારે દીવો કરવો પણ. મિત્રો, તમે જે પણ પાણીહારે દીવો કરો છો તે દીવાને દિવેટ આડી રાખવી શુભ મનાય છે. મિત્રો, પાણીહારે દીવો જો કોઈ પણ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘણા ઘરોમાં સવારે પૂજા અને સાંજે સંધ્યા વંદના દરમિયાન દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવો અને તેને દક્ષિણ દિશામાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, તમને અમે જણાવી દઈએ કે આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. મિત્રો, સ્ત્રી દ્વારા દીવો કરતી વખતે માથા ઉપર ઉઢેલું રાખવું જોઈએ. અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીહારે દીવો પ્રગટે ત્યાં સુધી પાણીહારેને પાણી બિલકુલ ન પીવું જોઈએ. પાણીહારે દીવો ક્યાં છે અને ત્યાં પિતૃઓ આવ્યા છે ત્યાં સુધી માટલાનું પાણી પીવું ન જોઈએ. મિત્રો, અમે તમને જણાવી દઈએ છીએ કે રાશિ પ્રમાણે પણ તમારે દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમ કે મેષ રાશિના લોકોની કુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય છે. તો મિત્રો, તેમણે દરરોજ દીવો કરવો જોઈએ અને તેને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી. મિત્રો, મિથુન તથા કર્ક રાશિના લોકોને 4થા સ્થાનમાં, 6થા સ્થાનમાં અને 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તમારે પણ પિતૃઓની પૂજા કરવાની. અને કર્કસર, સિંહ અને તુલા રાશિના જાતકો પણ 4થા, 8મા, 12મા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય છે. તો મિત્રો, ઘણા લોકો પણ એવું પણ કહેતા હોય, અમને પાણીહારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો મિત્રો, આપણે ઉપર જણાવ્યા મુજબ 41 દિવસ તમે પ્રતિદિન પાણીહારે પૂર્વજોને દીવો કરવાનો છે. દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. તેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ. પિતૃદેવાય નમઃ. આવી રીતે જો તમે પાણીહારે દીવો કરશો તો 12 રાશિના લોકોને પિતૃદોષમાંથી મુક્તિ મળી જશે. પાણીહારે દીવો પ્રગટાવી અને પછી તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીહારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે અને તેના આશીર્વાદ તમને આપશે. તો મિત્રો, સમજી લેવાનું કે આજથી જ તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે. મિત્રો, પાણીહારે દીવો કરવાનો એક જ અર્થ છે. આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજો છે. અને આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનનો પ્રેમ, ઘરમાં અણબનાવ ન હોય, જો બધા જ હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી રીતે મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ. મિત્રો, એવું કહેવાય છે કે સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે, પરંતુ મિત્રો, એ જ સાવરણી જો સાવરણી સાફ ન હોય, કદાચ અલગ પડી જાય તો ખુદ કચરો બની જાય. એટલા માટે મિત્રો, કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી, હળીમળીને રહેવું, તેમજ એકબીજાના વિચારો શુદ્ધ રાખવા અને એકબીજાનું સારું વિચારવું જોઈએ. ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ. અને મિત્રો, વાણીમાં શુદ્ધ વાણી બોલવી અને વાણી, વર્તન, વ્યવહારમાં સારો વર્તાવ હોવો જોઈએ. મિત્રો, તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ. વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર, બની શકે તો મિત્રો યોગ્ય યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. કોઈની પણ મદદ કરવી જોઈએ. તેમજ ગાયને ઘાસ આપવું, કૂતરાને રોટલી આપવી, તેમજ પંખીઓને ચણ પણ આપવી જોઈએ. મિત્રો, તે તમારા પિતૃઓના નામથી આવું દુનિયાદાન કરવું જોઈએ. તમારા કર્મનું ફળ તમને મળે. મિત્રો, તમારી બધી જ મુશ્કેલીઓ એ જતી રહે. ધીમે ધીમે તમે સફળતાના માર્ગ ઉપર ચાલવા લાગો છો અને જે તમારી ઉપર મુશ્કેલી આવી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આથી મિત્રો, તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી અને પછી પાણીહારે દીવો કરવો જોઈએ. અને જ્યારે તમે પાણીહારે દીવો કરો છો તો મિત્રો, તમારે તમારા મનથી પિતૃઓના નામનું સ્મરણ કરવાનું છે.
આથી તેના આશીર્વાદ તમને આપશે અને સાચા હૃદયથી તમારે તમારા પિતૃઓની અને કુળદેવીમાની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમજ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવે છે, જેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી. દરરોજ આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થવા લાગે છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય. તેમજ મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવી પિતૃઓ પ્રસન્ન થાય. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ પીપળાના ઝાડને પાણી આપો અને પિતૃપક્ષમાં ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે. આ સિવાય મિત્રો, પિતૃ દોષથી પણ તમને રાહત મળશે. તેમજ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય. તમને જણાવી દઈએ કે જો તમે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણીની પાસે દીવો પ્રગટાવો તો તમને તમારા પૂર્વજોની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય. આ ઉપરાંત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પ્રસન્ન રહેશે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકે છે. આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન, સમૃદ્ધિ અને ખુશી બની રહે. હિન્દુ ધર્મમાં ઘરમાં સવાર અને સાંજે દીપ પ્રગટાવવાનું મહાત્મ છે. દીપ એટલે કે અગ્નિ. અગ્નિને સાક્ષાત દેવતા મનાય છે. દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે. સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે દીપ પ્રગટાવવામાં હોય છે. પિતૃઓનું નડતર હોય તો પાણીયારે અવશ્ય દીવો કરવો. તેમજ સંધ્યા સમય એટલે કે સૂર્યાસ્ત બાદના સમયને સંધ્યા સમય કહેવાય છે. સંધ્યા સમયે રાત્રિના અંધકારના ઓહાયાની શરૂઆત થાય. જો નકારાત્મક ફેલાવે, ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા સંધ્યા સમયે દીપ પ્રગટાવવાનું મહાત્મ છે. સવારે 5 થી 10ના સમયની અંદર અને સાંજે 5 થી 7ના સુધીના સમયની અંદર પાણીયારે દીપ પ્રગટાવો એ ઉત્તમ ફળ આપે છે. દીવો કરવા માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર કે પૂર્વ દિશાને મનાય છે. સાથે જ મિત્રો, દક્ષિણ દિશા તરફ દીવો પિતૃ માટે પ્રગટાવવામાં આવે છે. તેમજ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં કોઈ પણ નડતર હોય અથવા તો અથાગ પ્રયત્ન છતાં ભાગ્યોદય ના થતો હોય તો ઘરના પાણીયારે દીવો કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહદોષને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. તે મુજબ વાસ્તુદોષ દૂર કરવા તેમજ પિતૃદોષ દૂર કરવા પૂજા ઘરમાં અને ઘરના પાણીયારે દીપ પ્રગટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. એવું મનાય કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ઘરના આંગણામાં તુલસી ક્યારે દીવો કરવો જોઈએ. તેમજ પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય અથવા બંને વચ્ચે જોઈએ તેવો તાલમેલ ન હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુ લક્ષ્મી સામે ગાયના દીવો કરવો અને દાંપત્ય જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ અને પત્ની બંને સંયુક્તપણે પ્રાર્થના કરવી તેમજ લાંબા સમયથી મહેનત કરવા હોવા જીવનમાં ઈચ્છિત પરિણામ તેમજ લક્ષ્ય સુધી પહોંચતી શકતા હોય તો દરરોજ સાંજના સમયે તમારે લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિ સામે લાલ રંગના દોરાની વાટ બનાવી દીપ પ્રગટાવો અને બાદમાં આ દીવાને પાણીહારે મૂકી દેવો જોઈએ. તેમજ જો કોઈ પણ વ્યક્તિ ઘરમાં લાંબા સમયથી બીમાર રહેતી હોય અને કોઈ દવા અસર ન કરતી હોય તો મિત્રો, ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જોકે દીવો પ્રગટાવવા સાથે ડૉક્ટરની સૂચનનું અવશ્ય પાલન કરવું. તેમજ ઘરમાં બરકત ન થતી હોય, દરિદ્રતાનો વાસ હોય તો તે ઘરમાં સંધ્યા સમયે અંધારું ન રાખતા ઘરમાં મંદિર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. કહેવાય છે કે સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ચારમુખી ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ચારમુખી એટલે કે ચારે બાજુથી આડી વાટ હોય તે આડી વાટનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ
ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે. તેમજ દીપ પ્રાગટ્ય કરવું એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાનનો અંધકાર હટાવી જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ. હંમેશા 1, 3, 5 અને 7 એમ વિષમ સંખ્યામાં દીપ પ્રગટાવવો જોઈએ. વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ગાયના ઘીનો દીવો શ્રેષ્ઠ મનાય છે. તેનાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું થાય. તો મિત્રો, જો તમે પણ પિતૃદોષની આ સમસ્યાથી હેરાન થાવ છો, જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષના લક્ષણ હોય તો તેના કારણે તે પરિવારના સદસ્ય બીમાર રહે છે. તેના કારણે સદસ્યને હંમેશા દવાખાનાના ચક્કર લગાવવા પડતા હોય અને તેમની મોટાભાગની સંપત્તિ બીમારીમાં ખર્ચાય. તેમજ કુંડળીમાં પિતૃદોષ હોવાના કારણે લગ્નમાં બાધા આડે આવતી હોય તે. ઘણીવાર એવું પણ બને કે લગ્ન તો થઈ જાય, પણ લગ્ન થયા પછી પતિના સંબંધોમાં નાની મોટી ખટરાક ચાલતી હોય. તેના સિવાય એક મહત્વનું કારણ કે જો લગ્ન થઈ જાય, લગ્ન જીવન સુખી ચાલતું હોય, પરંતુ પિતૃદોષના કારણે સતત સમસ્યા સતાવે, તેમજ નોકરી ધંધામાં ખૂબ જ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, તો મિત્રો, પરિવારમાં સતત કંકાસનો માહોલ રહેતો હોય, એ પણ પિતૃદોષના જ સંકેત છે. તેમજ પરિવારમાં દીકરો કે દીકરી હોય, તેમના લગ્નમાં અવરોધ આવતા હોય કે હુટેડાની સમસ્યા હોય, તે પિતૃદોષ જ કારણ છે. તો મિત્રો, હવે આપણે પિતૃદોષ દૂર કરવા સરળ અને સચોટ ઉપાય વિશે જાણીએ. પિતૃદોષ દૂર કરવા માટે, પિતૃઓની આત્માની શાંતિ માટે આપણે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવું ખૂબ જ જરૂરી છે. પિતૃપક્ષમાં કરવામાં આવેલ પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. તેની સાથે જ દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવા જોઈએ. તેનાથી પિતૃદોષમાંથી રાહત મળી શકે. તેમજ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. મિત્રો, આ કાર્ય જો આપ અમાસની તિથિ પર કરો છો તો તે અત્યંત લાભદાયી રહે છે. અમાસના દિવસે પીપળામાં જળની સાથે પુષ્પ, દૂધ, અક્ષત અને કાળા તલ પણ અર્પણ કરવા. તેમજ જો આપ જીવનની વ્યવસ્થામાં ઉપર જણાવેલા એક પણ વિશેષ ઉપાય નથી કરી શકતા, તો મિત્રો, માત્ર તમારે એક દીવાથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. નિત્ય સંધ્યાકાળે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. એક દીવો માત્ર પિતૃદોષ દૂર કરી શકે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને તમે લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.